નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એપી ઢીમામ. સ્વાભિમાન અને અભિમાનની અદ્ભુત વાર્તા. એક બહુ મોટું શહેર હતું અને એ શહેરમાં ધનસુખલાલ નામનો એક ખૂબ જ ધનિક વેપારી રહેતો હતો. ધનસુખલાલ પાસે પૈસો, ગાડી, બંગલો અને બધું જ હતું, પણ એમના સ્વભાવમાં ગજબનું અભિમાન હતું. તેઓ માનતા હતા કે દુનિયામાં બધું જ પૈસાથી ખરીદી શકાય છે અને ગરીબ માણસની કોઈ કિંમત હોતી નથી. તેમની ભાષા હંમેશા કડવી અને અપમાનજનક રહેતી. બીજી બાજુ એક શહેરમાં એક મગનલાલ નામના જૂના અને કુશળ સોની રહેતા હતા. મગનલાલ પાસે સંપત્તિ બહુ નહોતી, પણ એમની પાસે વર્ષોનો અનુભવ અને અડગ સ્વાભિમાન હતું. આખું શહેર મગનલાલને તેમના કામ અને તેમની મીઠી વાણી માટે ઓળખતું હતું. એક દિવસ ધનસુખલાલના ઘરે એક મોટો પ્રસંગ હતો. તેમણે મગનલાલને પોતાના ઘરે બોલાવી અને એક કિંમતી હીરાનો હાર બતાવવાનું કહ્યું. જો મગન, આ હારની કિંમત લાખોમાં છે. મારે આમાં થોડો ફેરફાર કરવાનો છે. તું ગમે તેટલા પૈસા લેજે, પણ યાદ રાખજે કે જો હારને જરા પણ નુકસાન થશે તો તારા જેવા 100 ભિખારીઓને હું ખરીદી શકું એટલી મારામાં તાકાત છે. ધનસુખલાલના આ શબ્દો સાંભળીને મગનલાલને અંદરથી બહુ દુઃખ થયું. તેમની પાસે પૈસા ઓછા હતા, પણ પોતે એક સ્વાભિમાની માણસ હતા. તેમણે શાંતિથી હાર પાછો મૂક્યો અને સભ્યતાથી જવાબ આપ્યો. શેઠ, હાર તો સુંદર છે, પણ તમારી ભાષામાં સભ્યતા નથી. હું કલાનો કારીગર છું, કોઈનો ગુલામ નથી. જે કામમાં આદર ન મળે એ કામ હું ક્યારેય સ્વીકારતો નથી. ધનસુખલાલ ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા, અરે ઓ મગનિયા, આટલું મોટું અભિમાન! તું શું સમજે છે તારા પોતાને? તારા જેવા કેટલાય સોની મારા આંગણે લાઈન લગાવીને ઊભા રહે છે. મગનલાલ ત્યાંથી કશું જ બોલ્યા વગર ચાલ્યા ગયા. તેમણે ખબર હતી કે સ્વાભિમાન કદી મરતું નથી, તે હંમેશા જીવંત રહે છે. સમય પસાર થતો ગયો. ધનસુખલાલના અભિમાનમાં કોઈ ઘટાડો થયો નહીં. તેઓ દરેક નાના માણસોનું અપમાન કરી રહ્યા હતા. ધીરે ધીરે તેમની આ કડવી વાણીને કારણે સારા કારીગરો અને વફાદારો માણસોએ તેમનો સાથ છોડી દીધો. ધનસુખલાલને લાગતું હતું કે પૈસો બધું સંભાળી લેશે, પણ એવું ન થયું. વેપારમાં ખોટ આવવા લાગી અને એક દિવસ એવો આવ્યો કે ધનસુખલાલે પોતાનું બધું જ વેચવું પડ્યું. તેમનું અભિમાન જે આસમાને હતું એ ધૂળમાં મળી ગયું, કારણ કે અભિમાન ક્યારે લાંબુ જીવતું નથી. વર્ષો પછી ધનસુખલાલ એક દિવસ રસ્તા પર જઈ રહ્યા હતા. તેની હાલત બહુ ખરાબ હતી. તેની પાસે રહેવા માટે બંગલો નહોતો કે ચાલવા માટે ગાડી ન હતી. ચાલતા ચાલતા તેની નજર એક સુંદર શોરૂમ પર પડી. ત્યાં બોર્ડ મારેલું હતું, મગનલાલ એન્ડ સન્સ. ધનસુખલાલને યાદ આવ્યું કે આ તો એ જ મગનલાલ છે જેને મેં વર્ષો પહેલાં અપમાનિત કરીને કાઢી મૂક્યો હતો. જિજ્ઞાસાવશ તેઓ અંદર ગયા. મગનલાલ હવે શહેરના સૌથી મોટા ઝવેરી બની ગયા હતા, છતાં તેમના ચહેરા ઉપર એ જ જૂની નમ્રતા અને સ્મિત હતું. ધનસુખલાલને જોતા જ મગનલાલ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને આદરપૂર્વક તેમને અંદર બોલાવ્યા. ધનસુખલાલની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, મગનભાઈ, મેં તમારું આટલું અપમાન કર્યું હતું, છતાં તમે મને આટલો આદર કેમ આપો છો? મગનલાલે કહ્યું, બહુ જ સુંદર વાત કહી શેઠ. તે દિવસે મારી પાસે માત્ર સ્વાભિમાન હતું, એટલે મેં તમારું કામ ન કર્યું. પણ આજે મારી પાસે જે કંઈ પણ છે તે મારી સભ્યતા અને મહેનતનું પરિણામ છે. મેં હંમેશા માન્યું છે કે જેની ભાષામાં સભ્યતા હોય તેના જીવનમાં ભવ્યતા આપોઆપ આવે છે. તમે તમારા અભિમાનને જીતાડવા માગતા હતા, જે ટૂંકા ગાળાનું હતું. મેં મારા સ્વાભિમાનને જીતાડ્યું,
તે કાયમી છે. ધનસુખલાલને આજે સમજાયું કે પૈસો તો આજે છે અને કાલે નથી, પણ માણસની વાણી અને તેનું ચરિત્ર જ તેની સાચી ઓળખ છે. તેમણે મગનલાલની માફી માગી. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે એટલી સફળતા મળે પણ ક્યારેય અહંકાર ન કરવો. આપણી સભ્યતા જ આપણને જીવનમાં ખરી ભવ્યતા અપાવે છે. યાદ રાખજો મિત્રો, અભિમાનના મહેલો રેતીના હોય છે, જે સમયની લહેરોમાં તૂટી જાય છે, પણ સ્વાભિમાન અને સભ્યતાના પાયા પર બનેલું જીવન હિમાલય જેવું અડગ રહે છે.